નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરના થાનગઢ સહિત શહેરી વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। નવાગામ, સોનગઢ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। તો શહેરી વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે। સુરેન્દ્રનગરના થાનગઢ સહિત તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। શહેરી વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો નવાગામ, સોનગઢ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે। તો સુરેન્દ્રનગરમાં થાનગઢ સહિત સમગ્ર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। શહેરી વિસ્તારમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નવાગામ, સોનગઢ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખેડૂતો સહિત ગ્રામ્ય વિસ્તારના સ્થાનિકોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ચૂક્યું છે। સુરેન્દ્રનગરમાં થાનગઢ સહિત શહેરી વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો નવાગામ, સોનગઢ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરી વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો થાનગઢ સહિત તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મહુવા પંથકમાં વરસાદનું આગમન થયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। મહુવામાં બગદાણા પંથકમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અનેક ગામોમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। તો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના લીધે વરસાદી માહોલ જોવા મળ્યો છે। બગદાણા, ખારી, ગળથરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો મોણપર, દેગવડા, ડુંગરપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમાચાર છે મહુવાથી। બગદાણા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જ અનેક ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો બગદાણા, ખારી, ગળથરમાં પણ વરસાદ પડી રહ્યો છે। મોણપર, દેગવડા, ડુંગરપર સહિતના ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। બગદાણા, ખારી, ગળથરમાં વરસાદ પડ્યો છે। તો મોણપર, દેગવડા, ડુંગરપર સહિતના ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વલસાડમાં વરસાદનું આગમન થઈ ગયું છે। વાતાવરણમાં પલટો આવતા જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદનું આગમનની આગાહી છે। તો ધરમપુરમાં સાંજે ગરમીના માહોલ વચ્ચે વરસાદનું આગમન થયું છે। તો વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ધરમપુરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। તો લોકોએ ગરમીને બફારાથી રાહત અનુભવી છે। વલસાડના ધરમપુર ખાતે વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ગરમીના માહોલમાં સાંજે વરસાદ પડ્યો હતો। વરસાદ પડવાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીને બફારાથી રાહત મળી છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। વલસાડના ધરમપુરમાં રસ્તા ઉપર પાણી જ થઈ ગયું છે। તો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સમી સાંજે વરસાદ પડ્યો હતો। ગરમીના માહોલમાં સાંજે વરસાદનું આગમન થયું હતું। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો લોકોએ ગરમીને બફારાથી રાહત અનુભવી છે। વલસાડના ધરમપુર સાથે અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ગરમીના માહોલમાં સાંજે વરસાદ પડ્યો હતો। રસ્તા ઉપર પાણી ભરાયા હતા। વરસાદ પડવાથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તે વચ્ચે હવામાન વિભાગે પણ આગામી 6-7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। તો વલસાડના ધરમપુરમાં સમી સાંજે ગરમીને બફારાની વચ્ચે વરસાદનું આગમન થયું હતું। વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। તો ધરમપુરના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા।
વલસાડ જિલ્લાના ધરમપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધરમપુરમાં સાંજે વરસાદી ઝાપટું પડ્યું હતું। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સમાચાર સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમ દ્વારા એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં ટીપીઓ મનસુખ સાગઠિયા 6 દિવસના રિમાન્ડ પર છે। તો ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સમાચાર છે। ખોટી મિનિટસ બુક બનાવવા બાબતે રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ફોર્જરી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। તો હાલ ટીપીઓ મનસુખ સાગઠિયા 6 દિવસના રિમાન્ડ પર છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે। તો હાલ ક્રાઇમ બ્રાન્ચે મનસુખ સાગઠિયાના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। હવે તે 6 દિવસના રિમાન્ડ પર છે। ખોટી મિનિટસ બુક બનાવવા બાબતે રિમાન્ડ મંજૂર થયા છે। ફોર્જરી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સમાચાર સામે આવ્યા છે। ટીપીઓ મનસુખ સાગઠિયા 6 દિવસના રિમાન્ડ પર છે। ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ હતી અને ત્યારે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। ભરૂચ, સુરત અને અમરેલીમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો પવન સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે અને ત્યારે વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ થતા શહેરના માર્ગોમાં પાણીનો ભરાવો થયો છે। સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં બેઠકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠકને લઈને સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી। તો વરસાદની આગાહીના પગલે બેઠકનું આયોજન કરાયું હતું। આગામી અઠવાડિયામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી। તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આગામી સમયમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દીવ, દમણ, ભરૂચ, વલસાડ, બારડોલી ખાતે વરસાદી માહોલ જોવા મળી શકે છે। વરસાદ પડી શકે છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી। વરસાદની આગાહીના પગલે બેઠકનું આયોજન કરાયું હતું। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી। ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી। આગામી અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહીના પગલે જ બેઠકનું આયોજન કરાયું હતું। તો ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી। આગામી સમયમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરાય છે અને જેને પગલે જ ગાંધીનગર ખાતે આ વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી। તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે અને કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ પણ છે। ભરૂચ જિલ્લામાં કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે અને આથી ધરતીપુત્રોમાં પણ અનેરી ખુશીનો માહોલ સર્જાયો છે। છેલ્લા કેટલાય સમયથી લોકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા,
ત્યારે વરસાદના આગમનથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગ્રીષ્મ ઋતુને પણ ઠંડા વરસાદી પવનોએ વિદાય આપી છે. તેમજ જગતના તાતે ઉત્તમ વાવણી માટે વરસાદની આવક, વરસાદનો પ્રારંભ, અસહ્ય ઉકળાટ વચ્ચે પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશનો મુદ્દો વધુ ગરમાયો છે. યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ, પૂર્વ સેનેટ સિન્ડિકેટ સભ્યો, વિદ્યાર્થી સંગઠનોએ ફાઇટ ફોર MSU ગ્રુપ બનાવીને આંદોલન શરૂ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ વાઇસ ચાન્સેલર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વાઇસ ચાન્સેલર તાનાશાહી કરતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તો ફાઇટ ફોર MSU આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલથી હેડ ઓફિસ સુધી બેનર, પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપીને વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ છે. અહીંયા કેટલાક માજી સિન્ડિકેટ સભ્યો પણ છે અને ધારાસભ્યો બહારથી સપોર્ટ કરવાની વાર્તાઓ પેપરમાં આવે છે, પરંતુ બહારથી નહીં, અમારે તો ખુલ્લેઆમ મુખ્યમંત્રીને તમે મળો અને કોમન એક્ટ પાછો ખેંચાવો તો તમે મરત, બાકી કોઈ અર્થ નથી. તમે શિક્ષણના ક્ષેત્રને ખલાસ કરવા બેઠા છો. શું માંડ્યું છે? સયાજીરાવની વાતો કરો છો અને સયાજીરાવના વારસાને તમે ધોઈ પી ગયા. તમે ન્યાય મંદિરની વાત નથી કરતો અત્યારે, પણ એવી ઘણી બાબતો છે. સયાજીરાવનું નામ બોલવાનું, હાર પહેરાવા જવાનું, ફોટા પડાવવા, અને સયાજીરાવ જે વારસામાં આપીને ગયા છે એવી આ MS યુનિવર્સિટીને લોકો એને નીકળવું છે. શું કહો છો, તમારી શું માંગ છે અને શું રજૂઆત કરવાની? બેઝિકલી માંગ છે ને, આ મારી કે તમારી કે આપણે એવું નહીં કહીએ, પણ આ આખી વડોદરા શહેરની માંગ છે. અને હું તો એના કરતા આગળ જઈને કહીશ કે આ બરોડા સ્ટેટની માંગ છે, કે જે બરોડા સ્ટેટને આપેલું છે એ છીનવાઈ રહ્યું છે, એને પુનઃ પ્રસ્થાપિત કરવાની આ માંગ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બરોડા સ્ટેટના કોઈ પણ છોકરાને અગવડ ન પડે એવી એક વ્યવસ્થા કાયમી ધોરણે ઊભી કરેલી છે. એની પર લાયકાત વગરના વાઇસ ચાન્સલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ હજુ પણ વિવાદમાં છે અને વાઇસ ચાન્સલર લાયકાત વગરના બન્યા ત્યારથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદમાં રહી છે. આપ જોઈ શકો છો તેમ ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. સાંસદ અને ધારાસભ્યો સાથે વાઇસ ચાન્સલરે એક મિટિંગ કરી અને એક આશ્વાસન આપ્યું છે કે વડોદરાના નાગરિકોના બાળકોને અમે એડમિશન આપીશું. હાલ આપ જોઈ શકો છો પૂર્વ ફેકલ્ટી GS VP આંદોલનના માર્ગે છે. આપણે પૂર્વ ફેકલ્ટી કોમર્સ GS સાથે વાત કરીશું. શું કહો છો, તમારી શું આંદોલન છે અને તમારી શું માંગ છે? આટલા વર્ષો પછી પણ યુનિવર્સિટીમાં એડમિશનના પ્રશ્ન આવવો પડે, બહુ દુઃખદ કહેવાય. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ને, ત્યારે એમનું એક જ મિશન હતું, સર્વોને શિક્ષણ, સસ્તું શિક્ષણ અને સારું શિક્ષણ. સર્વના શિક્ષણ માટે આટલું જજુમવું પડે છે. સસ્તું શિક્ષણ રહ્યું નથી, પરંતુ કોમર્સ ફેકલ્ટી જેવી ફેકલ્ટીમાં તમારે બહાર જઈને લાખ રૂપિયા ફીમાં ભણવું પડે. એના કરતાં યુનિવર્સિટી પોતે સ્ટ્રેન્થ વધારી શકે છે. કોરોના કાળમાં પણ 12,000 લોકોને એડમિશન આપવામાં આવ્યા હતા. કોરોના કાળમાં બધાને પાસ કરી દીધા હતા, તો યુનિવર્સિટી એડમિશન આપ્યા હતા. તો કોમન એક્ટ આવ્યા પછી વીસીને શું એવી ચમરબંધી ચડી છે, એ પોતાની જાતે શું સમજે છે કે યુનિવર્સિટીના જે ચલાવવું હશે ચલાવશે. આ તારી યુનિવર્સિટી નથી, આ સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે, આ વિદ્યાર્થીઓની યુનિવર્સિટી છે. પૂર્વ વિદ્યાર્થી અગ્રણીઓ નોન પોલિટિકલ એટલે જ ભેગા થયા છે કે જ્યારે વીસી આ રીતનું દમન કરે છે ત્યારે તેની સામે એક જ હથિયાર ઉગામીશું. વાઇસ ચાન્સેલર તરીકે એમને પોતાને ભાન હોવું જોઈએ કે વાઇસ ચાન્સેલરમાં દરેકને શિક્ષણ આપવું જોઈએ. સરકાર સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે. સર્વ શિક્ષા અભિયાન બધાને અભિયાન 50% ગયા વખતે એડમિશન આપ્યું હતું, તો આ વખતે પણ 50% એડમિશન આપવાની અમારી માંગ છે. જો પૂરી નહીં થાય તો વીસીને કહી દે છે કે જૂના આંદોલનની CD ને કેસેટો તમને મોકલી આપીશું. 40-50 દિવસ સુધી આંદોલન ચલાયા હતા અને તમારી તાકાત હોય તો તમે 40-50 દિવસ સહન કરી શકવાના હોય તો જ આંદોલન રાખજો, બાકી તરત છોકરાને એડમિશન આપી દો.
એટલે પૂર્વ વિદ્યાર્થી નેતાઓની માંગ છે કે ગઈ વખતે 50% માર્ક્સે એડમિશન આપવામાં આવ્યા હતા, એ જ પ્રમાણે આ વખતે પણ એડમિશન આપવામાં આવે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વલસાડ નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડથી નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનવા પામી છે. તો વલસાડમાં નેશનલ હાઈવે ઉપર ગુંડલાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ટકરાયું છે. અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે. બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો સાથે જ અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગુંડલાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ટકરાયું છે. અકસ્માતને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વલસાડ પાસે નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતની ઘટનાને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. ગુંડલાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ટકરાયો છે અને બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતને કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ઘટનાને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તો વલસાડમાં નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ગુંડલાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ટકરાયું તો બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. તો અકસ્માતને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. ગુંડલાવ પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક ટકરાયું છે. એકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો અકસ્માતની ઘટનાને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને કારણે નેશનલ હાઈવે ઉપર વાહન વ્યવહારને પણ અસર થઈ છે. એકવીસમી જૂને 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા. સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર રાજ્યભરમાં 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે. રાજ્યમાં સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે હજારો બાળકોને ચેપી રોગો સામે રક્ષણ મળે તે હેતુથી રસી આપવામાં આવે છે. તો આજે ગાંધીનગર કુડાસણ વેડ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કિશોર અને કિશોરીઓને ટીડીની રસી આપવામાં આવી હતી. આશરે 50 જેટલા બાળકોને આ રસી આપવામાં આવી છે. તો કિશોર અને કિશોરીઓને ડીપીટીના બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યા છે, અને જેથી ટીટેનસ અને ડિપ્થેરિયા જેવી જીવલેણ બીમારીથી બાળકોને રક્ષણ મળી શકે. ચેપી રોગો સામે બાળકોને રક્ષણ મળે તે માટે ખાસ સ્કૂલોમાં આ રસી અપાય છે. ટીડીની રસી આપવામાં આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની સાણંદ નગરપાલિકા વિસ્તારમાં કરેલ દબાણથી સાણંદની પ્રજાને પડતી હાલાકી દૂર કરવા બાબતે સાણંદ શહેર કોંગ્રેસે આવેદનપત્ર આપીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો સાણંદ શહેરમાં અનેક જગ્યાઓ પર દબાણ કરવામાં આવેલા છે, અને જેમાં દુકાનોની હદની બહાર ગેરકાયદેસર પતરાના શેડ અને ફૂટપાથ પર દબાણ કરેલ છે. તંત્ર દ્વારા ઘોડાગાડી 4 રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરી કડક કાર્યવાહીનો દાખલો બેસાડ્યો છે. તો આ પ્રકારની કાર્યવાહી આખા સાણંદ શહેરમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી. તો સાણંદ શહેરની જાગૃત જનતા ગાંધીજી માર્ગે આંદોલન પણ ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
ખેડામાં માતરના રતનપુર ગામમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને જેના લીધે ગામમાં ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસની અંદર જ 140 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઝાડા ઉલટીના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ઝાડા ઉલટીના વાવરથી 2 લોકોના મોત નીપજ્યા છે અને ત્યારે હવે જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા 11 જેટલી ટીમો બનાવીને સર્વેની અને દવા આપવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સાથે જ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કલ્પેશ પરમાર રતનપુર ગામમાં દોડી આવી આરોગ્ય વિભાગને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. અને આ બનાવ બન્યો 2 દિવસ પહેલા જાણ થઈ અમને. તમે બધા તપાસ કરી, આગળના ડેલિકેટ છે, અમારા મુસ્તફાન વકીલ છે, ઝાકીર ખાન, અમે તલાટી બધા અમે 2-3 દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે. બધા બૂમ પાડે પાણીનો પ્રોબ્લેમ છે. તમે લીકેજ બીકેજ શોધ્યા કંઈ એટલું બધું ખાલી લીકેજ કંઈ મળ્યું નથી. અને અમુક લીકેજો વધારે ટાઈમથી એમ કે છે બધા, તો એટલા ટાઈમથી થવું જોઈએ ને. વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક 2 દિવસમાં આટલું બધું કેમ થયું? અને બીજું અને અમને એવું લાગે 80% પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે. લોકો બોરના બહારથી ભરી લાવે છે, આરો પ્લાન્ટ પાણી પીએ છે. તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે. તો ગામનો સાહેબ રતનપુરની અંદર જે રોગચાળો ફાટ્યો છે, આપ દોડી આવ્યા છો, શું કહેશો? શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. એની અંદર લગભગ 8 થી 10 કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા. તો એ કેસીસને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ 200 જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયો છે નોંધાયા છે. ગામજનોને જો ઠીક, પણ કાલે મને માહિતી મળેલ, કાલે મેં ફોનથી માહિતી લીધી. કાલે કંટ્રોલમાં હતો, ઝાડા ઉલટીના કેસો થયા હતા એમાં. પણ આજે કાલે બપોર પછીના સમાચાર મળ્યા વધારે અસર થઈ, એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ, પ્રાંત અધિકારી ને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતા ગામ લોકોની રજૂઆત સાંભળી. આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય, કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં, કોઈ પેશન્ટ પણ એવું નથી. એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે. પાણીના નમૂના 4 બોર થ્રુ ગામમાં પાણી વપરાય છે. એટલે 4 બોર ને 5મો આરો છે. એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે. ગીર સોમનાથમાં ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યાની ઘટના સામે આવી છે. તો ગીર સોમનાથથી સમાચાર છે, ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યો છે. ખેતરના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. તો માલધારીએ દીપડાને બંધક બનાવ્યો છે. સમાચાર સામે આવ્યા છે, ગીર સોમનાથથી વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે. અહીં દીપડો શિકારની શોધમાં મકાનના ઓરડામાં ઘૂસ્યો હતો. તો ગીર સોમનાથ ખાતે ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ ખાતે ખેતરના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. માલધારીએ દીપડાને બંધક બનાવ્યો છે. તો વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે. દીપડો શિકારની શોધમાં મકાનના ઓરડામાં ઘૂસ્યો હતો. ગીર સોમનાથની સમગ્ર ઘટના છે. ગીર સોમનાથમાં ઘાસચારાના ઓરડામાં દીપડો ઘૂસ્યો હતો. આ દીપડો શિકારની શોધમાં મકાનના ઓરડામાં ઘૂસી ગયો હતો. તો ખેતરના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો હતો. અમદાવાદમાં નારોલના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. સમાચાર છે, અમદાવાદમાં આગનો બનાવ છે. નારોલના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. તો કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ 2 માં આગ લાગી હતી. અમદાવાદના નારોલ ખાતે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. એસી બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી. કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ 2 માં જે ઘટના બની છે, આગની ઘટના બની છે. એસી બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો અમદાવાદના નારોલ ખાતે કર્ણાવતી એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ એપાર્ટમેન્ટના વિભાગ 2 માં આગનો બનાવ બન્યો હતો. એસી બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. એસી બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી.
તો અમદાવાદના નારોલ ખાતે કર્ણાવતી એપાર્ટમેન્ટના વિભાગ 2 માં આગ લાગી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. એસી બ્લાસ્ટ થવાને લીધે જ આગ લાગી હતી. તો અમદાવાદના નારોલ ખાતે એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી, જે બનાવ પ્રકાશમાં આવ્યો છે. કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ 2 માં આગ લાગી હતી. એસી બ્લાસ્ટ થતા જ આગ લાગી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જૂનાગઢમાં ફાયર અને બીયુ સર્ટિફિકેટને લઈને હંગામો જોવા મળ્યો હતો. તો જૂનાગઢના સમાચાર છે. ફાયર અને બીયુ સર્ટિફિકેટને લઈને હંગામો થયો હતો. વેપારી ક્લાસીસને સ્કૂલ સંચાલકો દ્વારા હંગામો મચવામાં આવ્યો હતો. તો સીલ કરેલા ક્લાસીસ દુકાનોને લઈને ખાસ રજૂઆત કરાઈ છે. જૂનાગઢ ખાતે ફાયર અને બીયુ સર્ટિફિકેટને લઈને સંચાલકો દ્વારા હંગામો મચવામાં આવ્યો હતો. સર્ટિફિકેટ માટે મુદ્દત વધારવા માટે માંગણી કરાઈ છે. કમિશનર ચેમ્બર બહાર વેપારીઓ ધરણા ઉપર બેઠા છે. જૂનાગઢમાં વેપારી ક્લાસીસ અને સ્કૂલ સંચાલકો દ્વારા હંગામો મચવામાં આવ્યો હતો. સીલ કરેલા ક્લાસીસ દુકાનોને લઈને રજૂઆત કરાઈ હતી. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.